સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાડા, ખાખી, જાળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બુધવારે પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ। ઉપલેટામાં વરસાદના કારણે ગઢાડા ગામ પાસે આવેલા મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે અને જેના કારણે અહીંયા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો। અલથાણ વિસ્તારની ઘટના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં ખાડી નજીક સ્કૂલ વાન પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકોને વાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને બાદમાં ધક્કો મરાવવામાં આવ્યો। અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ફરી મંડાણ કર્યા। અમરેલી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથમાં પણ કોડીનાર અને વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો। તેજ પવનની સાથે હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા। દક્ષિણ ગુજરાતમાં રોકાઈને વરસાદના રાઉન્ડ પડી રહ્યા છે। વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાડા, ખાખી, જાળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બુધવારે પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ। ઉપલેટામાં વરસાદના કારણે ગઢાડા ગામ પાસે આવેલા મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે અને જેના કારણે અહીંયા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો। અલથાણ વિસ્તારની ઘટના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં ખાડી નજીક સ્કૂલ વાન પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકોને વાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને બાદમાં ધક્કો મરાવવામાં આવ્યો। અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ફરી મંડાણ કર્યા। અમરેલી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથમાં પણ કોડીનાર અને વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો। તેજ પવનની સાથે હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા। દક્ષિણ ગુજરાતમાં રોકાઈને વરસાદના રાઉન્ડ પડી રહ્યા છે। વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી।